હેલો નમસ્કાર મિત્રો, આપણી યુટ્યુબ ચેનલ ગુજરાત જીકે ગુરુ પર તમારું હાર્દિક સ્વાગત છે। મિત્રો, જે પોલીસની જે ફિઝિકલ ટેસ્ટ જે છે એનું જે ગ્રાઉન્ડ જે છે એનું રનિંગ જે આપણે કહી શકાય, ફિઝિકલ ટેસ્ટ કહી શકાય, તે તારીખ 8/1/2024 રોજથી શરૂ થવા જઈ રહ્યું છે। એના કોલ લેટર છે એ પણ નીકળી ગયા છે। ઓકે, તમે કોલ લેટર ડાઉનલોડ પણ કરી લીધા હશે। તો એમાં અલગ અલગ જગ્યાએ જે ગ્રાઉન્ડ રાખવામાં આવેલા જે છે, તો એ જગ્યાએ કેટલા રાઉન્ડ મારવાના છે, તો એની અપડેટ આ વિડીયોની અંદર આપણે જોવાના છીએ। વિડીયો શરૂ કરતાં પહેલાં ચેનલ પર નવા હોય ચેનલને સબસ્ક્રાઈબ કરી લો। વિડીયો સારો લાગે તો લાઇક કરો, તમારા મિત્રો જોડે શેર કરી શકો છો। તમારો કોઈ ડાઉટ હોય તો કોમેન્ટની અંદર જરૂર બતાવજો। આપણને જે માહિતી મળેલી છે એ મુજબ જે રાજ્ય અનામત પોલીસ દળ જૂથ 2 શેજપુર બોઘા કૃષ્ણનગર અમદાવાદ એની અંદર જે ગ્રાઉન્ડ જે છે એની અંદર તમારે ટોટલ 12 જેટલા રાઉન્ડ મારવાના છે એવી આપણને ઇન્ફોર્મેશન મળેલી છે। ઓકે, જે એના આધારે હું તમને કહું છું। ત્યારબાદ રાજ્ય અનામત પોલીસ દળ જૂથ 5 લુણાવાડા રોડ કોલિયારી ગોધરા જિલ્લો પંચમહાલ, અહીંયા એ ગ્રાઉન્ડની અંદર તમારે ટોટલ 12 રાઉન્ડ મારવાના છે। ઓકે, ત્યારબાદ છે પોલીસ હેડક્વાર્ટર કાળી તલાવડી સિવિલ લાયન્સ બંબાખાના રોડ ભરૂચનું ગ્રાઉન્ડ જે છે ત્યાં પણ તમારે 12 રાઉન્ડ મારવાના છે। ઓકે, એટલે મતલબ કે નાના ગ્રાઉન્ડ હોય, મોટા ગ્રાઉન્ડ હોય, એ મુજબ એના રાઉન્ડનું હોય છે। ત્યારબાદ છે રાજ્ય અનામત પોલીસ દળ જૂથ 11 વાવ સુરત મું વાવ પોસ્ટ કામરેજ તાલુકો કામરેજ જિલ્લો સુરત, અહીંયા તમારે 13 રાઉન્ડ મારવાના છે। ઓકે, ત્યારબાદ છે રાજ્ય અનામત પોલીસ દળ જૂથ 8 કોટડા સાંગાણી રોડ ગોંડલ। ઓકે, ગોંડલનું જે ગ્રાઉન્ડ જે છે એમાં એ 12 રાઉન્ડનું છે। પછી પોલીસ હેડક્વાર્ટર સરુ સેક્શન રોડ જામનગર, તો જામનગરનું જે ગ્રાઉન્ડ છે એમાંય 12 રાઉન્ડ છે। પછી રાષ્ટ્રવીર છેલભાઈ દવે પોલીસ તાલીમ મહાવિદ્યાલય બિલખા રોડ જુનાગઢ, તો એની અંદર તમારે 13 રાઉન્ડ મારવાના છે। જેને પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખેડા હેડક્વાર્ટર ખેડા જે છે એમને 13 રાઉન્ડ છે। ઓકે, ત્યારબાદ રાજ્ય અનામત પોલીસ દળ જૂથ 7 નડિયાદ, તો નડિયાદની અંદર નડિયાદ કપડવન જલારામ મંદિરની સામે નડિયાદ, તો અહીંયા 12 રાઉન્ડનું છે। પછી પોલીસ પરેડ ગ્રાઉન્ડ પોલીસ હેડક્વાર્ટર સિવિલ હોસ્પિટલ પાસે રાજમહેલ રોડ મહેસાણા, તો એની અંદર તમારે 12 રાઉન્ડનું છે। ત્યારબાદ છે પોલીસ હેડક્વાર્ટર હિંમતનગર ઈડર રોડ જિલ્લા જેલની બાજુમાં હિંમતનગર જિલ્લો સાબરકાંઠા, અહીંયા 13 રાઉન્ડનું છે। તો આવી જ રીતે અલગ અલગ જે ગ્રાઉન્ડ જે છે અહીંયા જનરલી 12 અને 13નું છે। નાના ગ્રાઉન્ડ હોય તો વધારે રાઉન્ડ હોય, મોટા હોય તો અહીંયા ઓછા હોય, એવી રીતનું છે। આ એક અપડેટ છે। ઓકે।